જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। દરેક જીવ પર દયા ભાવના રાખવી જોઈએ તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખાર માં મેલડી। જય માતાજી। આ બાજુય રામ છે, આ બાજુય રામ છે, વચ્ચે મારી બેઠા। તો પછી આજુબાજુ રામ હોય તો મારા ધામ છે ને, જે ધામ, એ ધામની રક્ષા માટે તમને નહીં દેખાય હનુમાનજી, પણ હનુમાનજી ગદા લઈને ફરજ આવું મેલડી કહું છું, નહીં દેખાય। એમાં એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, પણ હનુમાનજી આમ આકાશમાં ઉડતા ઉડતા મારી ધજા પર બેસે છે। મોના આ બધું દુનિયા ના મોને, એમને એમ થાય માતાજી ભગવાન વગર થાય આ બધું? આ શું ખોટું? અહીં આયોજન કરવાનું હોય, મારો દીકરો છે ને એને કોઈ ચિંતા જ ના હોય, કાલે આટલું બધું આયોજન છે, એ તો આંખો બંધ કરી એનું કામ શું છે, એનો અહંકાર, એનું મન બુદ્ધિ, એનું આખું શરીર બધું મને હોંપી શરણાગત થઈ અને આવક માં હું જઉં છું, તું જોઈ લેજે, આ ભક્તો મારા નહીં, આ મન જોવા નહીં આવતા, આ મન હોંભરવા નહીં આવતા, આ મારા આશીર્વાદ લેવા નહીં આવતા, આ મારી મને પૂછવા નહીં આવતા। માં આ તારી મહિમા છે, આ તારી કરેલી રચના છે માં, હું કશું જાણતો નહીં, હું તો આંખો બંધ કરીને જઈશ અને ગાદીએ બેસી જઈશ અને બેઠા પછી તું મારી ખુખાર મેલડી, તું મારી જીભે વસી જજે। એટલે આ વાણી મીઠી લાગે છે કે મીઠા મીઠા શબ્દોથી, મીઠાશથી હું મેલડી બોલું છું। કે મારા દીકરાનો અવાજ તમને મીઠો લાગતો હોય, બીજા તો ઊંઘ ના આવતી હોય, આ શું ખોટું? પણ તમે મને ચાહો છો એટલે સારું લાગે, પણ ભલે જેને ગમે ના ગમે, પણ તમે મને પસંદ કરો છો ને તો ચિંતા ના કરતા। દરેક જીવ ઉપર દયા ભાવના રાખજો। તમારો નાનો દીકરો હોય, નાનો બાળ, એને સમજણ ના હોય છતાંય તે કીડીક મકોડા જોઈને આમ કરી પગમાં દબાવો ને તો ધીરે ને વાગે ને એવી વરગાડીને ક્યાં ગઈ, મારવાનું નહીં, પાપ લાગે, માતાજી મારશે, એનો ડર બતાવો। એ નાનપણના બનેલા સંસ્કાર આગળ જતા એ ક્યારેય માંસ નહીં ખાય, એ ક્યારે કોઈ જીવોને અત્યાચાર નહીં કરે અને ક્યારેય તમને નહીં મારે, દુખી નહીં કરે, એવા સંસ્કાર પાકશે। પણ અત્યારથી શીખવાડશો તો સમજ્યા? એટલે આજે કઈક કઈક પરિવારમાં આવું થતું હોય તો નાના નાના દીકરાઓને આ બધો સંસ્કારનો ઉમેરો કરો, એને રામ બોલતા શીખવાડો। હું તો કહું પહેલા દીકરો બોલતા થાય ને તો મમ્મી પપ્પાને બોલાડવાનું, પેલા રામ બોલાડો। પહેલો શબ્દ શું બોલાડો? રામ। રામ રામ બોલ, રામ તો કે રામ રામ, ભલે તોતડું બોલે, ભલે ખાલી અવાજ કાઢે, ભલે શબ્દોમાં કદાચ સંભળાય નહીં, સ્પષ્ટ ના બોલાય, પણ રામ એક શબ્દ બોલેલું। અને નાના દીકરાનું મન છે ને એકદમ નિર્મલ હોય। કેવું હોય? નિર્મલ મતલબ મેલું ના હોય, નિર્મલ હોય, એના નિષ્પાપ હોય, એના કોઈ પાપ ના હોય। અને નાના દીકરા એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય, કહે છે ને, એ ગમે તેવું સાચું બોલી નાખે ને, કેમ કે નિષ્પાપ છે, નિર્મલ મન વાળા છે। એટલે એ નિર્મલ મનથી નાનો દીકરો 2 વર્ષનો તે રામ બોલશે ને, તોતડી ભાષામાં તે આ રામ બોલેલું એના જીવનમાં કેટલું ફળ છે અને તમારા જીવનમાં આવનારા ભવિષ્યમાં કેટલું ફળ છે ને, એ હજુ કલ્પના નહીં તમને। હું તો દરેકને શીખવાડીશ, બધું ભણાવો ગણાવો બધું કરો। આધુનિક જમાનો છે, શિક્ષણનો યુગ છે, ભણાવો ખૂબ, ડૉક્ટરનું ભણાવો, વકીલનું ભણાવો, જજનું ભણાવો, અને ભણાવવા માટે ફી ના હોય તો મને માતાને પ્રાર્થના કરજો, તમારી ફીઓ હું ભરી આલીશ। ભણાવો, પણ જોડે આ રામ નામ રૂપી ધન એના જીવનમાં થોડું ભેગું કરવાનું તમે જ શરૂઆત કરાવો। જો આ કરશે ને તો એ દીકરો ક્યારેય એના મા બાપને મોટા થશે ને ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મિલી આવો। સેવા કરશે, તમારી આજ્ઞાનું પાલન કરશે,
તમારા કીધે રહેશે. પણ જો કદાચ આ જમાનાના રંગમાં રંગાયા, આ દુનિયાની ફેશનની દુનિયામાં કદાચ તમારા દીકરા દીકરીઓની ડોર છૂટી મૂકી, તો આજ કંઈક ના દીકરા ને દીકરી મા બાપના વશમાં નહીં રહ્યા. મા બાપનું નહીં ચાલતું આજે. ચાહે દીકરો દારૂ પીને આવે, ચાહે દીકરો ચોરી કરીને આવે, ચાહે દીકરી આજ સમાજમાં દીકરીઓ વ્યસન કરતી થઈ જઈ છે, એવું જગતમાં જોવો છો. તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે અમારી વાત ન માની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય, ઉજ્જવળ થાય ને એના માટે અત્યારથી જ તમારી કુળદેવીનો દીવો બતાવી દેજો. અત્યારથી જ મારા ભગવાનનો ફોટો બતાવી દેજો કે આના રામ કહેવાય, આમના હનુમાનજી કહેવાય, આમના કૃષ્ણ ભગવાન કહેવાય, આના બહુચરમાં કહેવાય, આના મેલડીમાં કહેવાય, આના સધીમાં કહેવાય, આના સિકોતરમાં કહેવાય. એવી ઓળખ તમે દેવી દેવતાઓની કરાવજો. કેમ કે આજ મારા પારે તે કંઈક લોકો આવે છે ને તો મને બહુચર મેલડી નહીં ઓળખતા. મને માતા નવાઈ લાગી. સેવકને પૂછ્યું કે આ માતાજી કયા, આ માતાજી કયા? બોલો, વિચારવા જેવી વસ્તુ છે ને. જે માતાનું સ્વરૂપ નહીં ઓળખતા એવા અહીંયા આયા, તારે મને માતાને થયું ઓહો હો હો હો. આ જમાનો તો જો, મતલબ હજુ તે તમને જો તમારા બાપ દાદાએ આમને બહુચરમાં કહેવાય, આને મહાકાળીમાં કહેવાય, આને મેલડીમાં કહેવાય, આને ઝોપડીમાં કહેવાય, મશાણીમાં કહેવાય, કે આના આશાપુરા કહેવાય, શક્તિ કહેવાય. ફોટો જોઈને ઓળખ આલી હોય ને તો ધન્ય છે તમારા મા બાપ ને તમારા વડવાઓ કે જેણે આવી પરંપરાઓ અને આટલું થોડું જ્ઞાન જીવનમાં આલ્યું. આજે કઈક પેઢીઓમાં પોતાની કુળદેવીના નિવેદ શું થાય એ ખબર નહીં હોતી. છતાંય તે ભલે ખબર ના હોય તો તમને ભાવે મન વસ્તુ હાલજો, માતા સ્વીકારી લેશે. નિવેદનું મહત્વ એટલું જ હોય છે કે 12 મહિને યાદ કરી અને જમાડો. એ શું જમાડો છે એને જોવો. મેં ગયા રવિવાર કીધું તું ધૂળ ખવડાવો મારા જેવી માતા, ધૂળ ખાઈ જશે. ભાવની ભૂખી માતા છું, પ્રેમની ભૂખી માતા છું. મને નિવેદની કોઈ પડી નહીં. કદાચ નિવેદમાં ગોર ઓછો હશે ને તો માં ક્યારેય નહીં કે દીકરા ગોર ઓછો નાખ્યો છે. નિવેદમાં કદાચ ચોખ્ખું ઘી નહીં હોય, બજારમાં મળતું ડુપ્લિકેટ ઘી નાખીને ખવડાવો તોય તમારી માં અમીનો ઓળકાર ખાઈ લેશે. એનાથી મોટી વિશેષ શું વાત હોય? આ શું ખોટું? તો આટલી કૃપા, આટલી બધી તમારી ગલતીઓ થતી હોય છતાંય બધું અનદેખું કરી તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એના પ્રણામ કરવો કે માં ત્યાં આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં ઝોંક્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ 2 આંખો આવી છે. તારી કૃપાથી કાનની જગ્યાએ 2 કાન આયા છે. તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે. જોયા આ જગતમાં એવા અપંગ ને એવા વિકલાંગ જોવો છો ને તમે? જાઓ એવો ક્યાંક વિકલાંગ હોય, એવા અપંગ હોય, ત્યાં જઈને આંટો મારી આવજો. એમનું અંગ આ જગ્યાએથી પાછળ લાગેલું હોય, મોઢું આખું ફરેલું હોય, તો તમને આવા સુંદર શરીર સાથે તમારો સ્વસ્થ જન્મ થયો હોય ધરતી પર, એનાથી મોટી વિશેષ કૃપા શું હોય ગોડાઓ? આટલી ઉંમર થઈ, 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, પણ હજુ તે કદાચ અડીખમ રહેતા હોય છતાંય તે કોઈ તકલીફ, કોઈ રોગ બીમારી આવે ને તો એવી જબરી મોટી દવાખાના ના આવતા હોય અને નાના દવાખાનામાં ઇન્જેક્શનમાં બાટલામાં પતી જતું હોય તો તમારી કુળદેવીનો આભાર માનજો કે માં તારી કૃપા છે. નકર શી ખબર કયા ટાઈમે કઈ કિડની ગાયબ થઈ જાય, કયા ટાઈમે કયું અંગ જતું રહે. આ શું ખોટું? માણસ તમને હજુ પેટમાં ખબર તમારા શરીરમાં કેટલી જાતની ખામીઓ છે, કયો કયો રોગ આવવાનો કોઈને ખબર છે? નહીં ખબર. કોઈ પૂછવાય નહીં રહેતો રોગ, અને ધીરે રહીને રોગ આવે છે. અને કઈક લોકોને થયો. અને હું તો મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું
કે મારા ધામના આવનારા દરેક ભાવિક ભક્તોને ક્યારેય મોટા મોટા જબરા દવાખાના ના આવે, કોઈ રોગ ના થાય. હા